પ્રકરણ 1 પૂર્ણાંક સંખ્યાઓ. આપણે ધોરણ 6માં પૂર્ણ સંખ્યાઓ અને પૂર્ણાંકો વિશે શીખી ગયા છીએ. આપણે જાણીએ છીએ કે પૂર્ણાંક સંખ્યાઓનો એક મોટો સમૂહ હોય છે, જેમાં પૂર્ણ સંખ્યાઓ અને ઋણ સંખ્યાઓનો સમાવેશ થાય છે. આ પ્રકરણમાં આપણે પૂર્ણાંક સંખ્યાઓ અને તેમના ગુણધર્મો અને ક્રિયાઓ વિશે વધુ અભ્યાસ કરીશું. સૌપ્રથમ આપણે અગાઉના ધોરણમાંની પૂર્ણાંક સંખ્યાઓ વિશે પુનરાવર્તન કરીશું. પરિચય. પ્રાકૃતિક સંખ્યા 1, 2, 3, 4 થી લઈને અનંત સુધીની સંખ્યાઓને પ્રાકૃતિક સંખ્યાઓ કહે છે. પ્રાકૃતિક સંખ્યાઓને ગણતરીની સંખ્યાઓ પણ કહેવાય છે, કારણ કે કોઈ પણ ગણતરી આપણે એકથી જ શરૂ કરીએ છીએ. પૂર્ણ સંખ્યા 0, 1, 2, 3, 4 થી અનંત સુધીની સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓ છે. પૂર્ણાંક સંખ્યા 0, 1, 2, 3, 4, -1, -2, -3, -4 એ પૂર્ણાંક સંખ્યાઓ છે. તેમાં 1, 2, 3, 4 એ ધન પૂર્ણાંકો છે. -1, -2, -3, -4 એ ઋણ પૂર્ણાંકો છે. 0 એ ધન કે ઋણ પૂર્ણાંક નથી. પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા તેમજ પૂર્ણાંકો અસંખ્ય છે. પુનરાવર્તન. અહીં તમે એક સંખ્યા રેખા જોઈ શકો છો, જે જમણી અને ડાબી બાજુએ અનંત સુધી વિસ્તરાયેલી છે. 0ની જમણી બાજુ ધન પૂર્ણાંકો તથા ડાબી બાજુએ ઋણ પૂર્ણાંકો છે. હવે ચિહ્ન કરેલ સંખ્યા જુઓ. એ સંખ્યાને ચડતા ક્રમમાં ગોઠવતા -5, -1 અને 3 એમ લખી શકાય. હવે ચડતા ક્રમમાં -5 સૌથી પહેલાં કેમ આવે છે, એવો પ્રશ્ન તમારા મનમાં થતો હશે. તો જુઓ, સંખ્યા રેખા પર 0ની જમણી બાજુ તરફ જતાં સંખ્યા વધે છે અને ડાબી બાજુ તરફ જતાં સંખ્યા ઘટે છે. નીચે આપેલ સંખ્યા રેખા પર પૂર્ણાંક સંખ્યા સાથે કેટલાક બિંદુ અંકિત કરવામાં આવેલ છે. એ પૂર્ણાંક સંખ્યાને ઉતરતા ક્રમમાં ગોઠવો. સંખ્યા રેખા બરાબર જુઓ. આ પૂર્ણાંક સંખ્યાઓનો ઉતરતો ક્રમ 14, 8, 3, 0, -4, -9, -16 એવો થાય છે. ઉપરોક્ત સંખ્યા રેખા ઉપર કેટલીક પૂર્ણ સંખ્યાઓ દર્શાવી છે. દરેક બિંદુ આગળ યોગ્ય સંખ્યા દર્શાવો. પ્રયત્ન કરો. વિદ્યાર્થી મિત્રો, આ પાનું તમારે જાતે કરવાનું છે. નીચે આપેલ સંખ્યા રેખા પર પૂર્ણાંક સંખ્યાઓ દર્શાવી છે, જે તમે ઉપર A, B, C, D, E, F, G, H, I, J, K, L, M, N, O સુધીના સંકેત આપેલા સંગત બિંદુઓ આપેલા છે. નીચે તમને -3 અને -2 ને ક્રમશઃ E અને F પર અંકિત કરવામાં આવેલ છે. કઈ પૂર્ણાંક સંખ્યાઓ B, D, H, J, M અને O વડે દર્શાવશે તે તમારે લખવાનું છે. બીજું, 7, -5, 4, 0 અને -4 ને ચડતા ક્રમમાં ગોઠવી તેને સંખ્યા રેખા પર દર્શાવીને તમારો જવાબ ચકાસો. પ્રયત્ન કરો. તમારે તમારી નોટમાં લખવાનું છે. આગળ આપણે અગાઉના ધોરણમાં પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા અને બાદબાકી કરતા શીખી ગયા છીએ. નીચે આપેલ વિધાન વાંચો. સંખ્યા રેખા પર 1. ધન પૂર્ણાંક ઉમેરતા આપણે જમણી બાજુ ખસીએ છીએ. કોઈપણ પૂર્ણાંક સંખ્યામાં ધન પૂર્ણાંક ઉમેરવા માટે સંખ્યા રેખા પર હંમેશા જમણી બાજુએ
ખસવું. ઉદાહરણ 0 + 1. શૂન્યમાં ધન પૂર્ણાંક 1 ઉમેરવા માટે શૂન્યથી જમણી બાજુએ ખસતા આપણને 0 + 1 બરાબર 1 જવાબ મળે છે. બીજું, ઋણ પૂર્ણાંક ઉમેરતા આપણે ડાબી બાજુએ ખસીએ છીએ. કોઈપણ પૂર્ણાંક સંખ્યામાં ઋણ પૂર્ણાંક ઉમેરવા માટે ડાબી બાજુએ જ ખસવું. ઉદાહરણ તરીકે 1 + -1. 1માં -1 ઉમેરવા માટે ડાબી બાજુએ ખસતા 1 + -1 બરાબર 0 મળે છે. ત્રીજું, ધન પૂર્ણાંકની બાદબાકી કરતાં આપણે ડાબી બાજુએ ખસીએ છીએ. ધન પૂર્ણાંકની બાદબાકી કરવા માટે ડાબી બાજુએ જ હંમેશા ખસવું. ઉદાહરણ તરીકે 4 - 1, એટલે કે 4માંથી 1 બાદ કરવા માટે ડાબી બાજુએ ખસવું. તો 4 - 1 બરાબર ડાબી બાજુએ ખસતા 3 મળે છે. ચોથો, ઋણ પૂર્ણાંકની બાદબાકી કરતાં આપણે જમણી બાજુએ ખસીએ છીએ. જ્યારે ઋણ પૂર્ણાંકની બાદબાકી કરવામાં આવે છે ત્યારે હંમેશા જમણી બાજુએ ખસવું. ઉદાહરણ તરીકે -4 - -1, એટલે કે -4માંથી -1 બાદ કરવા જમણી બાજુએ ખસવું. અને જમણી બાજુએ ખસતા -4 - -1 બરાબર -3 મળે છે. બે ધન પૂર્ણાંકનો સરવાળો કરતાં મળતી સંખ્યા ધન પૂર્ણાંક હોય છે. એટલે કે બંને સંખ્યા ધન પૂર્ણાંક હોય તો તેનો પરિણામ એટલે કે તેનો જવાબ પણ આપણને ધન સંખ્યામાં જ મળે છે. ઉદાહરણ જોઈએ, 1 + 3 બરાબર 4. 3 + 7 બરાબર 10. એટલે કે ધન પૂર્ણાંક વત્તા ધન પૂર્ણાંક બરાબર ધન પૂર્ણાંક. બે ઋણ પૂર્ણાંકનો સરવાળો કરતાં મળતી સંખ્યા ઋણ પૂર્ણાંક જ હોય છે. એટલે કે -5 + -8 -5 + -3 બરાબર -8. એટલે કે -5 અને -3 એ બંને ઋણ પૂર્ણાંક છે, તો એનું પરિણામ પણ આપણને ઋણ પૂર્ણાંકમાં જ મળે છે. -4 + -7 બરાબર -11. એટલે કે ઋણ પૂર્ણાંક વત્તા ઋણ પૂર્ણાંક બરાબર ઋણ પૂર્ણાંક. જ્યારે એક ધન પૂર્ણાંક અને એક ઋણ પૂર્ણાંકનો સરવાળો કરવામાં આવે છે ત્યારે એનો તફાવત લઈને, તફાવત એટલે બાદબાકી, તફાવત લઈને મોટી પૂર્ણાંક સંખ્યાનું ચિહ્ન મૂકવામાં આવે છે. બંને પૂર્ણાંક સંખ્યાઓના ચિહ્નની અવગણના કરી મોટી પૂર્ણાંક સંખ્યા દ્વારા ચિહ્ન નક્કી કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે -9 + 16 બરાબર 7. તો -9 એ ઋણ પૂર્ણાંક છે અને 16 એ ઘન પૂર્ણાંક છે. તો એ બંનેનો સરવાળો કરવામાં આવે ત્યારે બંનેનો તફાવત એટલે કે બંનેની બાદબાકી કરવાની અને પરિણામ જે મળે તેને ચિહ્ન હંમેશા મોટી સંખ્યાનું લગાવવાનું. -56 + 50 બરાબર -6. -32 + 27 બરાબર -5. 60 + -85 બરાબર -25. અહીં તમે જોઈ શકો છો કે મોટી સંખ્યાનું જે ચિહ્ન છે એ જ આપણે પરિણામ એટલે કે જવાબમાં એ જ ચિહ્ન લગાવવાનું છે. પૂર્ણાંક સંખ્યાઓની વિરોધી સંખ્યાઓ. કોઈપણ પૂર્ણાંક સંખ્યાઓની વિરોધી સંખ્યા એટલે કે ધન પૂર્ણાંક હોય તો તેની વિરોધી ઋણ થશે અને ઋણ પૂર્ણાંક હોય તો તેની વિરોધી ધન સંખ્યા ધન પૂર્ણાંક થશે. આપણે અહીં કોષ્ટકમાં જોઈ શકીએ છીએ. પૂર્ણાંક સંખ્યા વિરોધી સંખ્યા. 10 એ ધન પૂર્ણાંક છે જ્યારે -10 એ ઋણ પૂર્ણાંક છે. -7ની વિરોધી સંખ્યા 7. 76ની વિરોધી સંખ્યા -76
અને -76ની વિરોધી સંખ્યા 76 થશે. પૂર્ણાંક સંખ્યાઓની બાદબાકી માટેનો નિયમ. જે પૂર્ણાંક સંખ્યાઓની બાદબાકી કરવાની હોય તેની વિરોધી સંખ્યા ઉમેરવી. એટલે કે જે પણ બે પૂર્ણાંક સંખ્યાઓની બાદબાકી કરવાની છે તો એમાં બીજી પૂર્ણાંક સંખ્યાઓની વિરોધી સંખ્યા ઉમેરવી. ઉદાહરણ તરીકે 8 ઓછા -5, તો અહીં -5ની વિરોધી સંખ્યા થશે ધન 5 અને એ પણ આપણે 8માં ઉમેરવાની રહેશે. તો 8 + 5 = 13.